પ્રેમ લગ્નો થાય છે, છોકરીઓ ભાગી જાય છે, ફલાણું. કમ્પ્લેન તો આપણી પાસે બહુ છે, પણ એ કમ્પ્લેનના સોલ્યુશન શું છે એ સવાલ મારે આજે અહીંથી પૂછવો છે. ટીનેજના છોકરાઓ સામે બોલે છે, વેરી ગુડ, બોલે છે, તો કેમ બોલે છે એમાં ઉતરો. કારણ કે એની આંખ ખુલે ને ત્યારથી માં એક વાક્ય બોલે છે. આગળ નાનો જે બાબો બેઠો છે એવડો હોય ને ત્યારથી એની આંખ ખુલે ત્યારથી માં એક વાક્ય બોલે. કયું ખબર છે? જલ્દી કર, જલ્દી ઉઠ, જલ્દી બ્રશ કર, જલ્દી નાહી લે, જલ્દી નીકળ, જલ્દી હોમવર્ક કર, જલ્દી બ્રેકફાસ્ટ કર. ચલો સ્કૂલે જતા જલ્દી કર. મોડું કરે છે બાળક, રમતમાં છે, સમજી ગયા. સ્કૂલેથી આવ્યા પછી પણ જલ્દી કર. ટ્યુશનમાં જવાનું છે, જલ્દી કર. એનો સમય કયો કે જ્યારે એને કંઈ નથી કરવું, એને બેસી રહેવું છે, એને મજા કરવી છે, એનું બાળપણ માણવું છે. સ્કેટિંગ, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, બીજી રમતો, ટેબલ ટેનિસ, ફલાણું ઢીકણું, આ પેલું, એટલું બધું શીખવાડી દેવું છે આપણે આપણા બાળકને અને બીજા લોકોથી હોશિયાર બનાવી દેવું છે. આ રમકડું નથી કે હાથ બી ઊંચા કરે ને, પગ બી ઊંચા કરે ને, ઊંધું બી ચાલે ને, ચત્તું બી ચાલે ને, એ ગુલાટિયા પણ મારે ને, મ્યુઝિક પણ વગાડે. આ ટોય નથી, આ વ્યક્તિ છે. જીવતું જાગતું બાળક છે. એની ઈચ્છા છે, એની અનિચ્છા છે, એના મૂડ છે. ચલો 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 હોમવર્ક કરવા બેસી જાઓ. હજી તો બિચારું માંડ સ્કૂલેથી શિક્ષકોના ત્રાસમાંથી છૂટીને આવ્યું હોય. દફતર મૂકે, વ્યવસ્થિત મૂકો દફતર, ચલો ઉપાડી લો. અરે એ નહીં ફેંકે તો કોણ ફેંકશે? આખી જિંદગી એને વ્યવસ્થિત રહેવાનું છે. એને અત્યારે મજા કરવા દો. એક બુધવારે એને એમ કહ્યું કે મારે નથી જવું. ચાલે જ નહીં. માં કડક થઈ જાય એકદમ, ડિસિપ્લિનનો અવતાર. અને એની સામે મજા જુઓ સાહેબ. ના ના ના, હું તો બહુ સ્પષ્ટ, મને બોલાવીને ઘણા લોકો પસ્તાય છે. રૂપલબેન બી પસ્તાશે. હું તમને ડાઈ ડાઈ, મીઠી મીઠી કે પછી જીવનમાં આમ કરવું જોઈએ આવું કંઈ નહીં કહું. હું સત્ય કહીશ ને તમને અરીસો બતાવીશ કે આપણે બધા કરીએ છીએ. બાળકે ડિસિપ્લિનમાં રહેવાનું, એણે રજા નહીં પાડવાની. પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો પપ્પા ઓફિસ ન જાય તો વાંધો નહીં, એમને છૂટ. શેને માટે? એને એક દિવસ સ્કૂલે નથી જવું, ન જાય, મજા કરે. એ દિવસે એને કહો કે ચાલ આપણે કંઈક કરીએ. શું કરવું છે? એને બ્રેડમાંથી કશું ખાવાનું બનાવતા શીખવાડો જેમાં એ દાજે નહીં. માટી લઈ આવો, એમાંથી એને રમકડા બનાવતા શીખવાડો. એને પેઇન્ટિંગ કરાવો, એને પૈસા ગણતા શીખવો, એને હિસાબ શીખવો, એને ઘડિયાળ જોતા શીખવો. એજ્યુકેશન એ માત્ર 4 દિવાલની વચ્ચે ક્લાસરૂમમાં થાય છે એવું માનનારા મા બાપો જિંદગીમાં હંમેશા મશીન તૈયાર કરે છે, માણસ નહીં. સારામાં સારું એજ્યુકેશન ક્લાસરૂમની બહાર જ થાય છે. રવિન્દ્રનાથ ટેગોર બારીમાંથી બહાર જોતા હતા ને એમાં જ આવી કવિતાઓ લખી શક્યા. એને કાળા કાચની બારીમાં પૂરી દીધા હોત ને તો કદાચ એ આવું ન લખી શક્યા હોત. ચિલ્ડ્રન યુનિવર્સિટી કરીને ત્યારે મોદી સાહેબે અમને બધાને બોલાવેલા, મને, જય વસાવડાને, કનુ પટેલને. જયભાઈ તો સ્કૂલે જ નથી ગયા, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે. જય વસાવડા એની જિંદગીના પહેલા 7 વર્ષ સ્કૂલે જ નથી ગયા. એણે સીધી 7મા ધોરણની પરીક્ષા આપી. એનું એજ્યુકેશન ઘરમાં થયું છે. અને એજ્યુકેશન કેવી રીતે? તો કે એન્જિનની વાત હોય તો સ્ટેશન જવાનું, ગાડી બતાવે એની મમ્મી એને. આ એન્જિન કેવી રીતે ચાલે એ સ્ટેશને જઈને જોવાનું. રોજ એક પુસ્તક વાંચવાનું અને પુસ્તક જય પસંદ કરે. આજે એની પાસે જે જ્ઞાન છે, જે સમજણ છે, એ કોઈ ડિગ્રીની સમજણ નથી. આપણે બધા એવું માનીએ છીએ કે ક્લાસરૂમમાં પુસ્તકોની વચ્ચે જ્ઞાન છે. એકચ્યુઅલી જ્ઞાન બહાર જ છે. અહીં ડિગ્રી છે, લઈ લો ડિગ્રી. પછી કેટલા બેકાર રખડે છે. તમે પણ એક છો. કેટલા બધા એન્જિનિયર 15, 20, 25 હજાર રૂપિયાના પગારે નોકરી કરે છે અને એસએસસી પાસ થયેલા લોકો આવા 25 એન્જિનિયરને નોકરીએ રાખે છે. વી હેવ ટુ ડિસાઇડ.
હું એવું નથી કહેતી કે એજ્યુકેશન નકામું છે. હું એવું પણ નથી કહેતી કે એજ્યુકેશનથી કશું થતું જ નથી. હું પોતે બહુ ભણી છું. મારી માએ મને ફટકારીને બહુ ભણાવી છે. સવાલ એ છે કે તમે જે કામ કરો છો એમાં તમને મજા આવે છે? થોડા વર્ષો પહેલા જો કોઈકે એવું કહ્યું હોત કે વાળ કાપવા એ પણ ફેશન હોઈ શકે, આપણે બહુ ઉતરતી કક્ષાનો ન બોલાય એવો શબ્દ હજામ વાપરતા હતા. આજે હબીબ નામનો એક માણસ પોતાની બ્રાન્ડ ઊભી કરી છે અને ભલભલા ફિલ્મ સ્ટાર એની પાસે માથું નમાવે છે અને હબીબ પાસે ટાઈમ નથી. 3 મહિના પછી એની અપોઇન્ટમેન્ટ મળે છે. આમિર ખાનનો લુક ડિઝાઇન કરવા માટે આમિર ખાન બધું કામ છોડીને હબીબ સાથે 6 કલાક વિતાવે છે. એને એનું કામ ગમે છે. હું 7 કલાક ટ્રાવેલ કરીને જામનગર જાઉં, 2 કલાક બોલું ને 7 કલાક ટ્રાવેલ કરીને પાછી આવું. કેમ? મને મારું કામ ગમે છે. એન્જિનિયર થશે, એને એનું કામ જ નહીં ગમતું હોય, કંટાળાથી સવારે 10:30 વાગે પેન્ટ શર્ટ પહેરીને ઓફિસ જશે, બૂમો પાડશે, સરકારી નોકરી કરશે જેમાં પેન્શન મળે છે એટલે મા બાપે અપાવ્યા નોકરી. આખી જિંદગી એ કરપ્શન કરશે, આખી જિંદગી એ પટ્ટાવાળાઓને ધમકાવશે, આખી જિંદગી એ કકળાટ કરશે, આખી જિંદગી એ પોતાના સંતાનોને, પોતાની પત્ની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢશે. કેમ? કારણ કે એની અંદર પેલો સંગીતકાર મરી ગયો. He could have become Jagjit Singh, he could have become Kishore Kumar, he could have become something that he always wanted to be. પણ આપણે એવો વિચાર જ ના કર્યો. 89% મારા 12thમાં આવ્યા સાયન્સમાં. હું જ્યારે ભણતી હતી ત્યારે તો 89% સાથે મેડિકલમાં એડમિશન વોક-ઇન હતું એમ. એટલે એમાં કંઈ વિચારવાનું હતું જ નહીં. 89% સાથે બીજું કંઈ વિચારવાનું જ નહોતું. હું રિઝલ્ટ લઈને ઘરે આવી, મેં મારી માને કહ્યું કે હવે મારે આર્ટ્સ લેવું છે. મારી માને હાર્ટ એટેક આવ્યો. કકળાટ થઈ ગયો મારા ઘરમાં. ચીસાચીસ ને બૂમાબૂમ ને બેવકૂફ છે ને અક્કલ નથી ને આને કોક સમજાવો ને મારા મામાઓને ફોન કર્યા ને બધું મીટિંગો થઈ મારા ઘરમાં ને બધાએ મને ધમકાવી, જેટલી ધમકાવી શકાય એટલી. અક્કલ નથી તારામાં, તને ખબર નથી. એ બધા પછી હું તો મારા મુદ્દા પર અડગ હતી, ઝઘડ્યા વગર. હું તો આર્ટ્સ જ લઈશ. એટલે છેલ્લું શસ્ત્ર મારી માએ વાપર્યું કે ઘરમાંથી પૈસા નહીં મળે કોલેજમાં ભણવાના, તમારે તમારી ધાર્યું કરવું છે ને. અને હું વાત કરું છું આજથી 40 વર્ષ પહેલાની, મોર દેન 40 years. અશ્વિની કાકા, અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. આ બધું લખાઈ ચૂક્યું છે, આઈ ડોન્ટ નો, કોઈકે તો કદાચ વાંચ્યું પણ હશે. અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે. હું અશ્વિની કાકા પાસે જઈને મેં કહ્યું, મેં તું મને નોકરી જોઈએ, આ લોકો પૈસા નહીં આપે, મારે તો આર્ટ્સમાં ભણવું છે. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે જા, આજે સુનિલ ગાવસ્કર રમવા આવ્યો છે, એનો ઇન્ટરવ્યૂ લઈ આવ. ન જાન, ન પહેચાન, ન પ્રેસનું કાર્ડ, ન કોઈ બીજી સવલત. પણ હું ઓછી નથી. એટલે મારો એક મિત્ર છે દિલીપ કરીને, એ પ્રેસમાં ફોટા પાડતો. એ વખતે એને મેં કીધું આપણે સુનિલ ગાવસ્કરના ફોટા પાડવા જવાનું છે. શું વાત કરે છે? કંઈ આપણી પાસે કોઈ વ્યવસ્થા નહીં. તેમ છતાં દિલીપને લઈને ગઈ, ઇન્ટરવ્યૂ કર્યો, ફોટા પાડ્યા, સાંજે બધું લઈને આવી. અશ્વિની કાકા પણ એટલા મજબૂત કે એમણે સંદેશના ફ્રન્ટ પેજ પર મારો ઇન્ટરવ્યૂ છાપ્યો, નામ સાથે, કાજલ ઓઝા દ્વારા. જોબ થઈ ગઈ મારી. ઘરે આવી, પપ્પાને કહ્યું કે નોકરી લઈ લીધી. બીજો કોઈ બાપ હોત તો એવું કહેત કે આવી ટણી હોય આવો ઈગો. મારા પિતાએ મારી પીઠ થાબડીને એવું કહ્યું કે મને તારી પાસેથી આ જ આશા હતી. સંતાન જ્યારે સવાયું થાય ને ત્યારે માતા પિતાને આનંદ થવો જોઈએ. એમાં ઈગો નથી, એમાં અચીવમેન્ટનો અહેસાસ છે. કોઈ કારણ વગર આપણે આપણા સંતાનમાં ઈગો જોતા થઈ ગયા છે. આપણું બાળક જ્યારે સોરી નથી કહેતું, નાનકડું ઇનોસન્ટ બાળક, ત્યારે એના કારણોમાં ઉતરવાનો પ્રયાસ કરજો. કારણ કે એને ખરેખર એવું લાગે છે કે આમાં સોરી કહેવા જેવું કંઈ છે નહીં, મેં ભૂલ નથી કરી. એની સાથે વાત કરજો કે બેટા કેમ નથી તારે સોરી કહેવું, શું થયું? તને એવું લાગે છે કે તું જૂઠું બોલે તે બરાબર કર્યું? ટેલ મી વાય. આપણે બધા કોઈ પણ વાતનો નિવેડો ફડાક દઈને લાવવા માંગીએ છીએ. ચલો સોરી કહી દો, વાત પૂરી કરો. શાંત ચિત્તે કલાકો આપીને જે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરી શકે છે ને,
એ મા બાપ એક સમજદાર માણસનું નિર્માણ કરે છે.